हाथों में हुनर ऐसा कि पत्थर की मूर्ति में ईश्वर का साक्षात्कार हो, कल्पना में कसब ऐसा कि मिट्टी की मूरत में भी ममता भर दे। ऐसा कौशल, ऐसी प्रतिभा हमारे देश के हर बच्चे में है। जरूरत है तो एक जौहरी की जो इन्हें परखे और तराश कर बहुमूल्य हीरा बनाए। और वो जौहरी है समग्र शिक्षा गुजरात अंतर्गत वोकेशनल एजुकेशन। अभिनंदन। वेस्ट થઈ જાય છે ખેતીની અંદર, તો આ ટપક દ્વારા પાણીનો બચાવ થશે અને પાણી કન્ટિન્યુઅસલી ખેતરની અંદર આવશે. બરાબર. 5 ચાળીઓ છે કે જે ચાળીઓ આપણે એક્ઝેક્ટલી જોઈએ છીએ કે ખેતરની અંદર સ્થિર હોય છે. આ રોટેટ થાય તો એને લાગે છે કે આ માણસ જ છે. સિસ્ટમ ગોઠવી છે કે જે કોઈ પણ વ્યક્તિ 2 અલાર્મ મળશે એટલે ઓટોમેટિક જ અલાર્મ વાગશે. અલાર્મમાં દર્શન કરી નીકળવું પડે છે, પણ આપણે જો ઓટોમેટિક જ લાઇટ ચાલુ થઈ જશે તો લાઇટ થઈ જશે. બરાબર. કલરની ચાલુ થશે, અંજવાળું થશે એટલે લાઇટ બંધ થઈ જશે, અંધારું થશે એટલે લાઇટ ચાલુ રહેશે. વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યો છે તો ઓટોમેટિક જ અહીંયા પહોંચશે તો આ સ્વિચ પેસ થશે અને આ ખિલ્લાઓ જે તમને દેખાઈ રહ્યા છે ખિલ્લાઓ ઊભા થઈ જશે. સેમ અહીંયા જ પણ એ જ પ્રોસેસ છે. ખિલ્લાઓ સ્કૂલમાં આપણે જરૂરી છે ફાયર અલાર્મની. ક્યારેક વિદ્યાર્થીઓને આગ લાગે સ્કૂલમાં તો પ્રગટાવું છું તો ડાયરેક્ટ જ તમને એલઈડી અને બઝરનો અવાજ આવી રહ્યો છે. બંધ દેખાઈ રહી છે. બરાબર. પણ જેવો આપણે જો તમે દરવાજો જ બંધ કરશો એટલે યલો લાઇટ ચાલુ થશે અને ઓટોમેટિક જ ખબર પડી જશે કે કોઈ વ્યક્તિ અંદર છે. જોઈ રહ્યા છો તમે કે જેવું પાણી મળ્યું છે એવું ડાયરેક્ટ જ એલઈડી બંધ છે. જેવું પાણી નહીં મળે અલાર્મ વાગશે કચરાથી. અને જો આ પેટી અહીં સુધી ભરાઈ ગયેલી હશે તો અલાર્મ કન્ટિન્યુ વાગતો દેખાય છે કે અત્યારે ટ્રાફિક એરિયાની અંદર એમ્બ્યુલન્સને રસ્તો દેવાનો મુશ્કેલી થાય છે. એટલે આપણને રસ્તો મળી જશે. બરાબર. જૂનાગઢમાં ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાના કૌશલ્યોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં શિક્ષણની સાથે સાથે વ્યવસાયલક્ષી અભિગમ કેળવાય અને આર્થિક ઉપાર્જન થઈ શકે તે માટેની માહિતી આપવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાની 42 શાળાઓના કુલ 116 વિદ્યાર્થીઓ કૌશલ્યોત્સવમાં જોડાયા હતા. સ્કિલ કોમ્પિટિશન અત્યારે આયોજિત થયેલી છે અને વિદ્યાર્થીઓને એમાંથી પ્રેરણા મળી રહે એ માટેનું પૂરતું માર્ગદર્શન એમના વોકેશનલ ટ્રેનર દ્વારા આપવામાં આવેલું છે. શિક્ષણની પૂરી ટીમ છે એમના દ્વારા અહીંયા જહેમત ઉઠાવવામાં આવેલી છે અને તજજ્ઞો દ્વારા એમનું મૂલ્યાંકન થશે, નંબર આપવામાં આવશે. પાર્લર છે કે સિટી વિકસિતની સાથે સ્માર્ટ પણ બની રહ્યા છે, તેની જરૂર અત્યારે ગામડાઓમાં છે. તો તેને લગતો અમે આ પ્રોજેક્ટ બનાવેલો છે. આ પ્રોજેક્ટમાં અમે શાળા છે, ગ્રામ પંચાયત છે, ગૌશાળા છે, ડ્રીપ ઇરિગેશન છે, ઘર છે, સ્માર્ટ શૌચાલય છે, સ્માર્ટ ડસ્ટબિન છે, તેવું બનાવેલું છે. આની અંદર અમે કેટલીક અવનવા પ્રયોગો પણ કરેલા છે.